જય શ્રી કૃષ્ણ મારા વાલા વિદ્યાર્થીઓ વિડિયોમાં ફરી પાછા આપણે જે મળીએ છીએ ચેપ્ટર નંબર 12 વર્તુળ સંબંધી ક્ષેત્રફળ। ચલો આ વર્તુળ સંબંધી ક્ષેત્રફળમાં છેલ્લે આપણે ઉદાહરણ નંબર 4 કર્યું હતું। આજે ઉદાહરણ નંબર 5 લઈએ જેમાં રકમ આપેલી છે તમને કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના આકૃતિમાં દર્શાવેલું છે તે પ્રમાણેના 14 સેમી બાજુવાળા ચોરસ तो बाजूનું માપ આપેલું છે આપણને 14 સેન્ટીમીટર। બાજુનું માપ 14 સેન્ટીમીટર હોય તેવો એક ચોરસ ABCD માં આવેલા રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો। હવે રંગીન પ્રદેશ એટલે કયો છે તો કે અહીંયા મેં રંગીન પ્રદેશ આ રીતના હવે તમને દોરી દઉં છું કે આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે। तो आ रंगीन प्रदेश केवी रीते मळे आ रंगीन प्रदेश जे आपने कीधो छे ते पूरेपूरो रंगीन प्रदेश केम मळशे तो तमे आकृतिमां ध्यानथी जोई शको छो के चोरसनी अंदर तमने 4 वर्तुळ आपेला छे क्यांक अने आ 4 वर्तुळनी जे वच्चेनो भाग छे ते आपणा माटे थशे रंगीन प्रदेश। आ भाग એટલે રંગીન પ્રદેશ છે અને આનું ક્ષેત્રફળ શોધવાનું છે। આ રંગીન ભાગ જે તમને દોરેલો દેખાય છે તેનું ક્ષેત્રફળ કેટલું થશે તે શોધવાનું સિમ્પલ સૂત્ર છે। આકૃતિને ખાલી વિચારવાની છે કે આ ચોરસ છે, આ ચોરસના ક્ષેત્રફળમાંથી 4 વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરીએ। ચોરસના ક્ષેત્રફળમાંથી 4 વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવાનું છે ખાલી। આ 4 वर्तुळ जे छे ते चोरसनी अंदर आवेला छे पण केवी रीते आवेला छे એ તમારે ખાસ સમજવાનું છે। હવે ચોરસનું ક્ષેત્રફળ એટલે ખબર છે શું થાય બાજુનો વર્ગ તો બાજુ તો આપેલી 14 સેન્ટીમીટર એટલે એનું ક્ષેત્રફળ મળી જશે। વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર થાય પાઈ r સ્ક્વેર। r ક્યાં r નથી આપેલો તો હવે r ને કેમ મેળવવો આકૃતિમાં છે જ પણ આપણે ધ્યાનથી જોવાનું છે કે માની લ્યો કે આ વર્તુળનું કેન્દ્ર છે તો આ ત્રિજ્યા થાય ઓકે આ વ્યાસ થશે બરાબર। એ રીતના બીજા વર્તુળનું કેન્દ્ર લઈએ ધારો કે આ બીજા વર્તુળનું કેન્દ્ર છે તો એના માટે આ ત્રિજ્યા થાય તો આ વ્યાસ થશે। હવે બંને વ્યાસને તમે ભેગા કરો જોઈએ શું થાય છે आ एक व्यास आ बीजो व्यास એટલે પેરેલલ ગયું કોને પેરેલલ તો કે આ બાજુને પેરેલલ જાય છે। ઇન કેસ તમે આ ઊભું લીધું હોત તો પણ આને પેરેલલ જાય સમાંતર જ જાય છે। એનો અર્થ કે વર્તુળના બંને વ્યાસ જ્યારે ભેગું કરવામાં આવે છે સરવાળો કરીએ છીએ એટલે ચોરસની બાજુનું માપ મળે છે। તો એનો અર્થ કે આ ત્રિજ્યા आ त्रिज्या અને આ ત્રિજ્યા 4 ત્રિજ્યા હશે આમાં એટલે શું મળે તમને ચોરસની બાજુનું માપ મળી જશે। તો અહીંયા સૌપ્રથમ આપણે લેશું કે આકૃતિમાં ચોરસ ABCD ની બાજુનું માપ AB बराबर 14 સેન્ટીમીટર છે। ચોરસ ABCD ની બાજુનું માપ એટલે છે 14 સેન્ટીમીટર। હવે વર્તુળની ત્રિજ્યા જોઈશે તો વર્તુળની ત્રિજ્યા બરાબર કેટલું થશે તો કે 1 2 3 4 4r બરાબર AB થાય કે ન થાય 4r બરાબર AB થાય तो AB નું માપ જોતું હોય તો 4 આ ત્રિજ્યાનું માપ જોતું હોય તો AB ને 4 વડે ભાગો तो AB છેદમાં 4 થશે
તો એના બરાબર 14/4 એટલે કે 7/2 સેન્ટીમીટર. ઈ શું છે આપણા માટે? તો કે ત્રિજ્યા છે. આ ત્રિજ્યા મળી ગઈ. કેટલી? 7/2 સેન્ટીમીટર છે. હવે તમે બે રીતે કરી શકો છો. એક તો ચોરસનું ક્ષેત્રફળ આખે આખું શોધી લો અલગથી, પછી વર્તુળનું શોધો, પછી વર્તુળને 4 વડે ગુણો, અથવા ડાયરેક્ટ આમ ગણી શકો છો. જે હું અહીંયા ગણતરી તમને દર્શાવું છું તે કે રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર કેટલું આવશે? તો કે ચોરસનું ક્ષેત્રફળ માઈનસ 4 કૌંસમાં વર્તુળનું ક્ષેત્રફળ. ચોરસના ક્ષેત્રફળમાંથી 4 વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવાનું છે. તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર ab² માઈનસ 4 કૌંસમાં πr². ab એટલે 14 નો વર્ગ ઓછા 4 કૌંસમાં પાઈ ની કિંમત છે 22/7 ગુણ્યા r². r છે 7/2. તો 7/2 ગુણ્યા 7/2. રાઈટ? કિંમત ખાલી મૂકી દેવાની. ચાલો 14 નો વર્ગ એટલે આવશે 196. 14 નો વર્ગ થાય 196 અને એમાંથી અહીંયા આપણે આ 7 કેન્સલ કરીએ, 2 દુ 4 થશે, 22 + 154 બાદ કરો તો એના બરાબર 6 માંથી 4 જાય તો 2 આવશે અને 19 માંથી 15 જાય તો 4. આટલા સેન્ટીમીટર સ્ક્વેર. તો આમ રંગીન ભાગનું ક્ષેત્રફળ બેતાલીસ સેન્ટીમીટર સ્ક્વેર છે અથવા ચોરસ સેન્ટીમીટર છે. આ એનો આન્સર થયો. બરાબર? તો આ સહેલો દાખલો, બહુ અઘરો નથી એમાં કઈ. ખાસ સમજવાનું આ છે કે ત્રિજ્યા કેમ મળે છે. હવે આના કરતા વધારે તમને વર્તુળ આપેલા હોત તો, ધારો કે આમ 3 આપેલા હોત, આમ પણ 3 આપેલા હોત, તો જેટલા વર્તુળ એને ગુણ્યા 2, અને એક લાઈનમાં જેટલા વર્તુળ છે એને ગુણ્યા 2 કરો એટલે તમને બાજુનું માપ મળી જાય. ત્રિજ્યા ગુણ્યા 2. બરાબર? ચલો હવે સ્ક્રીનશોટ પાડી લો. તો ઉદાહરણ નંબર 6 લઈએ. ઉદાહરણ નંબર 6 છે 10 સેમી બાજુવાળા ચોરસ ABCD ની પ્રત્યેક બાજુ વ્યાસ હોય તેવા અર્ધવર્તુળ આકૃતિમાં દોરેલા છે. આકૃતિમાં દર્શાવેલ રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો. અહીંયા આપણે ધારો કે લઈએ ABCD. આ ચોરસ છે ABCD, જેની બાજુનું માપ આપેલું છે આપણને 10 સેન્ટીમીટર. બાજુનું માપ આપેલું છે 10 સેન્ટીમીટર. બાજુ જેનો વ્યાસ છે તેવું 4 અર્ધવર્તુળ. આ એક અર્ધવર્તુળ, આ બીજું અર્ધવર્તુળ, આ ત્રીજું અર્ધવર્તુળ અને આ ચોથું અર્ધવર્તુળ. એ રીતના 4 અર્ધવર્તુળ ભેગા કર્યા છે. અને કીધું છે કે આકૃતિમાં દર્શાવેલ રંગીન ભાગનું ક્ષેત્રફળ. રંગીન ભાગ કયો છે આપણા માટે? તો કે આ થશે. આ રંગીન ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. આ રંગીન ભાગનું ક્ષેત્રફળ કેમ મળશે તે ખાસ ધ્યાનથી સમજજો. બે ત્રણ રીત છે આમાં. તો સૌપ્રથમ આપણે આ રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધવા માટે જે ખાલી ભાગ તમને દેખાય છે ને ક્ષેત્રફળ શોધી લેશું. ખાલી ભાગ છે ધારો કે આ એક,
આ 2 આ 3 અને આ 4 આ 4 ખાલી ભાગ તમને દેખાય છે ચારે 4 ખાલી ભાગ નું ક્ષેત્રફળ આપણે ચોરસમાંથી બાદ કરીએ એટલે મળી જાય હવે કેમ લેવાનું છે તો અહીંયા રફ આકૃતિ દોરી દઉં છું તમને કે આ બે ભાગ મારે શોધવા છે ભાગ 1 અને ભાગ 2 તો આ એક અર્ધવર્તુળ આ બીજું અર્ધવર્તુળ બે અર્ધવર્તુળ ચોરસમાંથી બાદ કરું એટલે ભાગ 1 અને 2 મળે આ 1 અને 2 નું ક્ષેત્રફળ જોતું હોય તો ચોરસમાંથી બે અર્ધવર્તુળ બાદ કરું એટલે શું મળી જાય ભાગ 1 અને 2 નું ક્ષેત્રફળ અને એનું બમણું કરું એટલે ચારે 4 ભાગનું મળી જાય એટલે આ 1 અને 2 નું જે ક્ષેત્રફળ સરવાળો થાય ઈ જ 3 ને 4 નો થાય ને અને પછી ચારે 4 નો સરવાળો એને આપણે શેમાંથી બાદ કરવાનું ચોરસમાંથી એટલે આમાં રંગીન ભાગનું ક્ષેત્રફળ મળી જશે તો સૌપ્રથમ લઈએ આપણે આકૃતિમાં ABCD ચોરસની બાજુ AB બરાબર 10 સેન્ટીમીટર છે AB બરાબર 10 સેન્ટીમીટર છે તો એના પરથી અર્ધ વર્તુળનો વ્યાસ બરાબર AB કીધું છે અર્ધ વર્તુળનો વ્યાસ શું છે તો કે દરેક બાજુ ઈ અર્ધ વર્તુળનો વ્યાસ છે તો વ્યાસ એટલે શું થયું તો કે બાજુનું માપ તો ત્રિજ્યા શું થાય તો કે AB ના છેદમાં 2 એટલે કે 10 ના છેદમાં 2 બરાબર કેટલા આવશે 5 સેન્ટીમીટર આ મળી ગયું આપણને શું તો કે ત્રિજ્યા હવે શું કરવાનું છે તો કે અહીંયા આકૃતિમાં ભાગ 1 2 3 ને 4 દર્શાવ્યા છે તો ભાગ 1 અને 2 નું ક્ષેત્રફળ સૌપ્રથમ જોઈએ છે તો અહીંયા લઈએ ભાગ 1 અને 2 નું ક્ષેત્રફળ 2 નું ક્ષેત્રફળ ભેગું મળશે કેવી રીતે તો કે ચોરસનું ક્ષેત્રફળ માઈનસ 2 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ થાય ચોરસના ક્ષેત્રફળમાંથી 2 અર્ધવર્તુળના ક્ષેત્રફળ બાદ કરો એટલે ભાગ 1 અને 2 નું ક્ષેત્રફળ મળે હવે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર એટલે AB² માઈનસ 2 કૌંસમાં અર્ધવર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર πr² છેદમાં આવશે 2 અર્ધવર્તુળ એટલે વર્તુળના ક્ષેત્રફળ કરતા અડધું AB નું માપ છે 10 10 નો વર્ગ ઓછા 2 કૌંસમાં પાઈ ની કિંમત કીધી છે 3.14 r એટલે 5 ગુણ્યા 5 છેદમાં આવશે 2 આ બે ઉડી ગયા તો 10 નો વર્ગ થશે 100 ઓછા 3.14 ગુણ્યા 25 100 ઓછા 3.14 અને 25 નો ગુણાકાર કેટલો આવશે તો આવશે 78.5 અને આ બેની બાદબાકી 21.5 સેન્ટીમીટર સ્ક્વેર થશે તો ભાગ 1 અને 2 નું ક્ષેત્રફળ મળ્યું મને 21.5 સેન્ટીમીટર સ્ક્વેર હવે શું કરવાનું છે તો કે હવે આને ગુણ્યા 2 લઈ લ્યો તો અહીંયા લઈએ કે ભાગ 1 થી 4 નું ક્ષેત્રફળ બરાબર 2 કૌંસમાં 21.5 એટલે આવશે
21 * 42 ને 43 સેન્ટીમીટર સ્ક્વેર. આ 43 સેન્ટીમીટર સ્ક્વેર શું મળ્યું મને? તો કે 1 2 3 અને 4 નું ક્ષેત્રફળ. હવે આપણું કામ શરૂ થઈ ગયું. ચોરસમાંથી આ ચારે ચાર ભાગનું ક્ષેત્રફળ બાદ કરો એટલે આ રંગીન ભાગ થઈ ગયો. જો રેડી. હવે છેલ્લી ગણતરી કે રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ માઈનસ ભાગ 1 થી 4 નું ક્ષેત્રફળ. તો ચોરસના ક્ષેત્રફળનું મૂલ્ય મળી ગયું છે 100 માઈનસ કેટલું? તો કે 43. આ બંનેની બાદબાકી થશે 57. તો 57 સેન્ટીમીટર સ્ક્વેર એનો જવાબ છે. તો આમ રંગીન ભાગનું ક્ષેત્રફળ 57 સેમી સ્ક્વેર છે. આ આન્સર લખવાનો તમારે આ રીતે. બરોબર? તો આ પ્રમાણે ભાગ 1 2 3 4 નું ક્ષેત્રફળ લઈને તમારે દાખલો થઈ શકે છે. બીજી રીત છે, ખાલી કાચી આકૃતિ દ્વારા તમને સમજાવું કે આ એક અર્ધવર્તુળ થયું. આ બીજું અર્ધવર્તુળ છે. આ ત્રીજું અર્ધવર્તુળ છે અને આ ચોથું અર્ધવર્તુળ છે. ચારે ચારને ભેગા કરજો એટલે આવી આકૃતિ બની જશે. ચારેય અર્ધવર્તુળને ભેગા કરશું એટલે આ પ્રમાણે આકૃતિ બનશે. હવે શોર્ટકટ જો તમારે લેવી હોય તો ચાર અર્ધવર્તુળ નું ક્ષેત્રફળ માઈનસ ચોરસનું ક્ષેત્રફળ લેશો ને તોય જવાબ મળશે. ચાર અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી ચોરસનું ક્ષેત્રફળ બાદ કરશો તો પણ આ રંગીન ભાગનું ક્ષેત્રફળ ડાયરેક્ટ મળી જશે. કેવી રીતે? ખાલી વિચારજો. જ્યાં જ્યાં લખેલું છે ત્યાં બધું લખવાનું તમારે. જો આ ચોરસ, આ 1 2 3 4 એટલે આ થયું. આ એટલે આના પરથી મળે. તો આ કાઉન્સ એટલે પાછું આ છે. બધું સાદુરૂપ તમે આનું આ મૂલ્ય અહીંયા મૂકજો, આને ઉપાડીને અહીંયા મૂકવાનું અને પછી સાદુરૂપ દેશો એટલે આ મળી જશે તમને ચાર અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માઈનસ ચોરસનું ક્ષેત્રફળ. તો આવી રીતે સરસ મજાની રીતે દાખલો થઈ શકે એવું છે. સમજાય કે બધાને? આને સ્ક્રીનશોટ પાડી લો. ચાલો તો આ ખાસ ધ્યાન રાખજો કે જે તમને દાખલાઓ આપેલા છે ટેક્સ્ટબુકમાં તે આકૃતિ સમજવાની આકૃતિ તમને આપેલી હશે. પરીક્ષામાં પૂછાય તો આવી આકૃતિ દોરવાની નથી, ખાલી આપેલી જ હશે અને આપેલી આકૃતિ પરથી તમારે દાખલો ગણવાનો હોય છે, પણ એને થોડું અલગ રીતે જોવાનું. આમાં ફેરફાર શું થાય તો કે માપ અલગ આપે, ખાલી બીજું કંઈ નહીં. અલગ અલગ માપ આપેલા હોય તો તે પ્રમાણે તમારે ક્ષેત્રફળ શોધવાનું હોય છે. રાઈટ? સમજાઈ ગયું બધાને? ચલો ફરી પાછા નવા વિડિયો સાથે આપણે જ્યારે મળીએ ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.